Good morning, students. I, Latia Vaisali, welcome you in PP Savani Vidya Bhavan, Dhartinagar. Now, we are going to study Standard 12th subject English. In English, we study Unit number 2. In Unit 2, read number 2. It is the one of the poem. The name is poem Shaper Shaped. So first, we see meaning of the title. Here, the word shaper is the noun. શેપર બરાબર શેપ પરથી શેપર. શેપ એટલે આકાર આપવો, ઘડવું, એના પરથી ઘડનાર એટલે કે ઘડવૈયું. એન્ડ સેકન્ડ વર્ડ ઇઝ શેપ્ડ. ધીસ ઇઝ ઓલ્સો વર્બ. શેપ એટલે આકાર આપવો, એના પરથી શેપર. તો અહીંયા આપણને ખબર પડે છે કે શેપર એટલે ઘડવૈયો અને શેપ્ડ એટલે આકાર આપવો. એટલે આકાર આપનાર વ્યક્તિ જ ઘડાઈ ગયો છે. ઘડવૈયો ઘડાઈ ગયો. ઘડનાર વ્યક્તિ જ પોતે શેપ પામી ગયો. એવું આપણને ટાઇટલનો મિનિંગ આપણે ટૂંકમાં સમજી શકીએ. ધેન વી ગો, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધીસ પોએમ? તો ધીસ પોએમ શેપર શેપડ ઇઝ રિટન બાય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ઇઝ ધ રાઇટર ઓફ ધીસ પોએમ અથવા તો પોએટ ઓફ ધીસ પોએમ. આ વ્યક્તિની વિશે આપણે જરાક વાત કરીએ તો આ વ્યક્તિ એ ફક્ત કવિ નહીં, નોટ ઓનલી પોએટ, બટ he is also dramatist and actor and also musician. એટલે આ વ્યક્તિ ફક્ત કવિ ન હતા, સાથે સાથે તે એક બેસ્ટ નાટ્યકાર પણ હતા, સંગીતકાર પણ હતા અને સાથે સાથે પોતે એક બેસ્ટ એક્ટર પણ હતા. જોકે એનું મૃત્યુ 1990માં થયું. જોકે આપણી વચ્ચે તે વ્યક્તિ હયાત નથી હવે, પણ એની જે બધી સાહિત્યકારની જે રચનાઓ છે એની એ આપણને એના થકી એના વિશે આપણે ટૂંકમાં વન ઓફ ધ બેસ્ટ પોએટ કહી શકાય. ભારત સરકારે તેને પદ્મશ્રીથી એને નવાજ્યા છે અને એની કવિતાઓને સમજવી એ ખૂબ જ અઘરી વસ્તુ છે. જોકે એનું લખાણ સિમ્પલ હોય છે, પણ એનો મિનિંગ, એનો જે ગુડ અર્થ છે એ ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ કરવા જેવો છે. એના આપણે કવિતામાંથી આપણને સિમ્પલ વસ્તુઓમાંથી એ આપણને ગૂઢ રહસ્ય જીવનના બતાવે છે. તો ઇન ધીસ પોએમ વી ઓલ્સો સી કે તે આપણને ખૂબ જ સિમ્પલ શબ્દોમાં જે એને કવિતા આપણને વર્ણવેલી છે એમાંથી આપણને બેસ્ટ એનો મિનિંગ, આપણે જીવનનું જે રહસ્ય છે આપણને શોર્ટમાં સમજાવી દે છે. તો ઇન ધીસ પોએમ there are 4 stanza. In each stanza, we get one of the message. So now we go in the poem. In days gone by, I used to be a potter who would fail. His fingers mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. તો આપણે હવે એનું ગુજરાતીને બરાબર સમજી લઈએ, કારણ કે ધીસ ઇઝ અવર સેકન્ડ લેંગ્વેજ, એટલે આપણને ડાયરેક્ટ મિનિંગ સમજમાં કદાચ ન આવે. તો આપણે પહેલાં તો એના થોડાક અર્થ સમજી લઈએ જે આપણને દેખાય છે. જેમ કે પહેલો વર્ડ છે ગોન બાય, એટલે કે વીતી ગયેલું, પસાર થઈ ગયેલું, ટૂંકમાં ભૂતકાળ થઈ ગયેલું. સેકન્ડ છે પોટર,
પોટર એટલે કુંભાર. એ તો આપણને ખબર છે કે માટલા ઘડે એ કુંભાર. પોટ પરથી પોટર. જેમ શેપ પરથી શેપર, એ પ્રમાણે પોટ પરથી પોટર. થર્ડ મિનિંગ છે મોલ્ડ એટલે આકાર આપવું. ચોથો મિનિંગ છે ઇલ્ડિંગ ક્લે. ક્લે એટલે માટી, પણ કેવી ક્લે છે? તો ઇલ્ડિંગ એટલે કે નરમ, મુલાયમ, સોફ્ટ. પેટર્ન એટલે ભાત, આપણે જે ડિઝાઇન કરીએ, પેટર્ન કરીએ તે. ધેન વ્હીલ. વ્હીલ એટલે કે પૈડું કહેવાય, પણ આમાં આપણે ચાકડો, કારણ કે આ પોટરની વાત છે, એટલે પોટર જેના ઉપર વર્ક કરે એ વ્હીલ એટલે કે ચાકડો. લેટલી એટલે કે હમણાં, તાજેતરમાં, થોડાક સમયમાં. પ્રાઇડ એટલે કે અભિમાન, ગર્વ. અને સીજ લાસ્ટ મિનિંગ છે. સીજ એટલે સ્ટોપ થઈ જવું, અટકી જવું. બરાબર. તો હવે આપણે પોએમને જોઈએ. તો પહેલો શબ્દ આપણે જોયો તો કે ગોન બાય, એટલે કે ટૂંકમાં જે દિવસો વીતી ગયેલા છે. ઇન ડેઝ ગોન બાય એટલે કે જે દિવસો વીતી ગયેલા છે, જે ભૂતકાળ થઈ ગયેલો છે, એ દિવસોની વાત છે. આઈ યુઝડ ટુ બી. યુઝડ ટુનો મતલબ તો આપણને ખબર છે કે હેબિચ્યુઅલ પાસ્ટ કહેવાય, પણ અહીંયા હું હતો, કોઈ હેબિટ નથી, ખાલી જસ્ટ રાઇટર છે એટલે પોએટને બધું છૂટી હોય, એટલે ખાલી શબ્દનો પ્રાસ મેળવવા માટે ઘણીવાર, કે શબ્દને એડજસ્ટમેન્ટ કરવા માટે તે ઉપયોગમાં લે છે. ટૂંકમાં યુઝડ ટુ બી એટલે કે હું હતો, જે વીતેલા દિવસોમાં. પોએટ કહે છે કે અ પોટર શું હતા? તો પોટર એટલે કે કુંભાર હતા. કવિ કહે છે કે વીતેલા દિવસોમાં એટલે કે કોઈ દિવસોમાં પોતે કુંભાર હતા. કુંભારનો મતલબ તો ખબર છે, પોટ પરથી પોટર. એન્ડ હુ વુડ ફીલ એટલે કે અનુભવવું, સમજવું, કે જે સમજતા હતા. શું સમજતા હતા પોટર તરીકે? કે હીજ ફિંગર્સ, એની જે આંગળીઓ છે, મોલ્ડ ધ ક્લે, મોલ્ડ ધ ઇલ્ડિંગ ક્લે. મોલ્ડ એટલે આકાર આપવું, ઘડતર કરવું. બરાબર. મોલ્ડિંગ કહીએ ને આપણે, કે મોલ્ડ, બીબામાં ઢાળી શકીએ. એટલે કે એની આંગળીઓ જે ઇલ્ડિંગ ક્લે એટલે કે જે નરમ સોફ્ટ માટી છે, જેમ આપણે અહીં પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ કે કુંભાર છે એ માટીને અવનવા શેપ આપે છે, મોલ્ડ કરે છે. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ એટલે કે પોતાની આંગળીઓ વડે જે નરમ મુલાયમ માટી છે, સોફ્ટ ક્લે છે, એને આ ચાકડા ઉપર, વ્હીલ્સ ઉપર અવનવી પેટર્ન્સ, ભાત આપે છે, એની અવનવા ડિઝાઇનમાં તૈયાર કરે છે. આપણને ખબર કે માટીમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. માટલું પહેલાં આપણને ખબર પડતી હતી, હવે માટલામાં અનેક પ્રકારના આપણે માટીની વસ્તુઓ, માટીમાંથી કુકર બને. અત્યારના સમય પ્રમાણે તો બધી જ વસ્તુઓ આપણને જોવા મળે છે. એટલે કે જ્યારે કવિ કહે છે કે હું એ દિવસોમાં જ્યારે કુંભાર હતો, ત્યારે એવું અનુભવતો, ફીલ કરતો, માનતો કે પોતાની આંગળીઓ વડે એ સોફ્ટ માટી છે, જે મુલાયમ માટી છે, એને પૈડા ઉપર અવનવી ડિઝાઇનમાં તે ઢાળી શકતો હતો, એને અવનવી ડિઝાઇન આપી શકતો હતો. પરંતુ પછી શું થાય છે? આ ધીસ ઇઝ ધ ક્લે. બરાબર. ક્લેમાંથી અવનવા તે શેપ આપે છે. બટ નાવ, પણ હવે શું થયું? થ્રુ વિઝડમ લેટલી વોન, એટલે કે વિઝડમ એટલે ડાપણ, શાણપણ. લેટલી એટલે કે પાછળથી, પછીથી. વોન એટલે કે પ્રાપ્ત થવું. વોન, વિનનું થયું છે વોન, એટલે કે પાછળથી મને જે ડાપણ પ્રાપ્ત થયું. કયા પ્રકારનું? એ કહે છે કે એના કારણે જે શાણપણ મને પાછળથી મળ્યું, કે ધેટ પ્રાઇડ એટલે અભિમાન, ગર્વ, ખોટો અહંકાર, એ ડાઈડ, હવે નાશ થઈ ગયો, મૃતપાય થઈ ગયો, મરી પરવાર્યો. એટલે કે મને પોતાને પ્રાઇડ હતો કે મારા જેવા કોઈ શેપ બનાવી જ ન શકી, મારા જેવું કોઈ ઘડતર કામ કરી જ ન શકી,
તો એ મારો જે પ્રાઇડ છે એ ડાઇટ થઈ ગયો, એટલે કે નષ્ટ થઈ ગયો. ક્યારે નષ્ટ થઈ ગયો? તો જ્યારે મને પાછળથી પછીથી ટૂંકમાં ભવિષ્યમાં જ્યારે મને કંઈ નોલેજ પ્રાપ્ત થયું, કંઈક જ્ઞાન મળ્યું, ત્યારે મને એ બાબતની જાણકારી થઈ કે આ બધું નકામું છે. ત્યારે મારો એ પ્રાઇડ બધો જતો રહ્યો, મૃતપાય થઈ ગયો, મરી પરવાર્યો. સો આઈ હેવ સીચ ટુ બી ધ પોટર. શું કહે છે કે એટલા માટે હવે પોટર બનવાનું બંધ કરી દીધું છે, કે હવે મારે પોટર બનવું નથી. તો શું કહે છે કે હવે મારે સીચ થવું, એટલે કે સીચ થવું. સીજ એટલે સ્ટોપ કરી નાખવું, બંધ કરી દેવું. એટલે કે મારે હવે પોટર રહેવું નથી, પોટર થવાનું બંધ કરી દેવું છે, એ ધંધો બંધ કરી દેવો છે. પણ મારે શું કરવું છે હવે? એન્ડ હેવ લર્નેડ, એટલે કે શીખવું છે, ટુ બી ધ ક્લે, માટી બનવાનું શીખવું છે. એટલે કે પહેલાં પોતાને અભિમાન હતું કે મારા જેવા કોઈ અવનવા શેપ ન બનાવી શકે, મને પ્રાઇડ હતો. પણ સમય જતાં મારો એ પ્રાઇડ નષ્ટ પામ્યો અને મેં ડિસાઇડ કર્યું કે હવે મારે પોટર રહેવું નથી, પણ મારે માટી બનતા શીખવું છે. એટલે માટી જેવું એને થતાં શીખવું છે, એવું એને પાછળથી પ્રાપ્ત થાય છે. આપણે બીજા પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે આપણે માટીમાંથી એને અવનવા શેપ તૈયાર કર્યા છે, અવનવી પેટર્ન્સ તૈયાર કરેલી છે. બરાબર? એટલે આનું અભિમાન હતું કે આવું બધું હું ક્રિએટ કરી શકું છું, મારા જેવું કંઈ કરી ન શકે, એ અભિમાન હવે નષ્ટ પામી ગયું છે. અને હવે તે શું બનવા માગે છે? તો એ હી ઓનલી વોન્ટ ટુ બીકમ ક્લે. હવે એને ફક્ત માટી થવું છે, કોઈ ઘડનાર વ્યક્તિ બનવું નથી. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટાન્જા. ઇન ધીસ સ્ટાન્જા આપણે જોઈ શકીએ કે એ વ્યક્તિ શું બનવા માગતો હતો અને શું બની ગયો. બરાબર? તો આ પ્રમાણે આપણે શોર્ટમાં સમજી શકીએ કે કવિ કહે છે કે ઇન અ ઓલ્ડન ડેઝ, અથવા જે દિવસો વીતી ગયેલા છે, હી વોઝ અ પોટર એન્ડ હી હેડ અ પ્રાઇડ, એને એક પ્રકારનું અભિમાન હતું કે હી વોઝ વન ઓફ ધ બેસ્ટ પોટર એન્ડ ક્રિએટેડ મેની patterns from the clay. But time passed, he lost his pride because of wisdom, and now he decided to become a potter. He decided to be the clay, not to be the potter. Now we go to the second stanza. In second stanza, we see that in other days, I used to be a poet. જો દરેક સ્ટાન્જાની ફર્સ્ટ લાઇનમાં મિનિંગ સેમ છે. પહેલાં આગલા સ્ટાન્જામાં આપણને કીધું કે વીતેલા સમયમાં તે પોટર હતા. હવે બીજું આપણને એક્ઝામ્પલ લખી સમજાવે છે કે વીતેલા દિવસોમાં, ઇન અધર ડેઝ. આપણને આગળ કીધું કે ગોન બાય, વીતી ગયેલા દિવસો. આમાં કહે છે કે અધર ડેઝ આઈ યુઝડ ટુ બી ધ પોએટ થ્રુ હુઝ પેન innumerable songs would come to win the hearts of men. But now, through new God knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. આના આપણે મિનિંગ જોઈ લઈએ જરાક, કે એમાં સિમ્પલ મિનિંગ છે. ઇનનંબરેબલ એટલે અસંખ્ય, ગણી ન શકાય એટલું. સો લોંગ, અત્યાર સુધી. નોલેજ, જ્ઞાન. સીજ એટલે કે સ્ટોપ થઈ જવું, બંધ થઈ જવું. તો સિમ્પલ જ મિનિંગ છે આમાં. તો ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ. પહેલાંમાં શું હતા? કવિ, પોટર હતા. હવે શું કહે છે કે હું વીતેલા દિવસોમાં, જ્યારે હું કવિ હતો, પોએટ હતો, કે થ્રુ હુઝ પેન, કે જેની પેન થકી, એટલે કે જેની કલમ થકી, ઇનનંબરેબલ એટલે કે અસંખ્ય, ગણી ન શકાય એટલા ગીતો, વુડ કમ એટલે કે લખાતા હતા, કે જેની પેન વડે અસંખ્ય ગીતો એને લખ્યા હતા. સાંભળે લખ્યા હતા? તો ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, એટલે કે એને
લોકોના હૃદયને જીતવા માટે, માણસોના હૃદયને જીતવા માટે એને અસંખ્ય ગીતો લખ્યા હતા જ્યારે તે કવિ હતા. બટ નાવ વોટ હેપન? બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. આગલા સ્ટાન્જામાં શું હતું આપણે કે વિજડમ એટલે શાણપણ, જ્ઞાન. આમાં પણ કહે છે કે નવું પ્રાપ્ત થયેલું જ્ઞાન, અને નવા જ્ઞાન થકી શું કહે છે કે વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. સો લોંગ એટલે કે સો ફાર, એટલે કે જે જ્ઞાન પોતાની પાસે લાંબા સમયથી, ઘણા સમયથી ન હતું, એને નવું નોલેજ પ્રાપ્ત થાય છે, ન્યૂ ગોટ નોલેજ. એના કારણે તેને શું ડિસાઇડ કર્યું છે કે આઈ હેવ સીજ એટલે સ્ટોપ કરી નાખવું. ટુ બી ધ પોએટ. હવે એને પોએટ બનવાનું મુલતવી રાખેલું છે. પોએટ હવે એને રહેવું નથી, બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ. એને હવે શું બનવું છે? સોંગ થઈને રહેવું છે. એટલે એને કવિ બનવું નથી, કોઈની કલમ થકી લખાતું ગીત બનવું છે હવે, કારણ કે એને હવે એ નોલેજ પ્રાપ્ત થઈ ગયું. તો સેકન્ડ સ્ટાન્જામાં કહે છે શોર્ટમાં કવિ કે વીતેલા દિવસોમાં જ્યારે તે કવિ હતા કે જેની પેન થકી અસંખ્ય ગીતો લખાતા હતા. જે ગીતો સાંભળે લખાતા હતા, તો માણસોના હૃદયને જીતવા માટે અસંખ્ય ગીતો લખાતા હતા. એ કવિ હવે શું ડિસાઇડ કરે છે કે હવે એને પોએટ નથી રહેવું, પણ શું બનવું છે? સોંગ, કોઈનું ગીત બનવું છે, કોઈની કવિતા બનવું છે. શા માટે બનવું છે? કારણ કે એને પાછળથી નોલેજ પ્રાપ્ત થાય છે, ન્યૂ ગોટ નોલેજ. જેની પાસે લાંબા સમયથી હતું નહીં, એ નોલેજ થકી તે વિચાર કરે છે કે હવે મારે પોએટ રહેવું નથી, મારે કોઈની કવિતા બનવું છે, કોઈનું ગીત બનવું છે, જેને પાછળથી એવું નોલેજ પ્રાપ્ત થાય છે. નાવ વી સી થર્ડ સ્ટાન્જા. ઇન ધીસ થર્ડ સ્ટાન્જા કવિ કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be the sword maker and have learned to be the sword. તો આપણે આના મિનિંગ જોઈ લઈએ જરાક કે ફેશનર એટલે બનાવનાર, ફેશન કરનાર નહીં. આમાં ફેશન એટલે કંઈક નવું ક્રિએટ કરવું, ઘડવું. સ્વોર્ડ એટલે તલવાર, એ તો મિનિંગ તમને ખબર જ હોય, સિમ્પલ છે. બેટલ ફિલ્ડ એટલે યુદ્ધ ક્ષેત્ર, બેટલ એટલે લડાઈ, એના પછી ફિલ્ડ એટલે એનું ક્ષેત્ર જે લડાઈ થતી હોય તે. ગ્લિટર, ગ્લીમ ને શાઇન, ધીઝ ઓલ આર સેમ મિનિંગ. ત્રણેય શબ્દો આપણે કવિતામાં વપરાયેલા છે, પરંતુ બધાનો મિનિંગ ઓનલી વન થાય છે, ચમકવું, શાઇનિંગ કરવી. ગ્લિટરિંગ થવું એટલે કે ચમકવું, બરાબર. બ્રીમ વિથ એટલે કે નાથી છલકાઈ જવું, ઉભરાઈ જવું, ઓવરફ્લેમિંગ થવું. સાયલેન્સ એટલે શાંતિ, અને લોર્ડ એટલે ઈશ્વર. તો હવે આપણે કવિતા જોઈએ કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. ફરી સેમ લાઈન આવી કે ડેઝ ધેટ નાવ આર ગોન, જે દિવસો વીતી ગયેલા છે, જતા રહ્યા છે. જેમાં પોતે શું હતા? ફેશનર ઓફ સ્વોર્ડ, તલવારના ઘડવૈયા હતા, તલવાર બનાવનાર હતા. તે તલવાર બનાવવાનું કામ કરતા હતા. શું કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ, એટલે કે તલવારનું ઘડવૈયું હતું, જે દિવસો વીતી ગયેલા છે. પહેલામાં આપણને કીધું કે પોટર હતા, સેકન્ડમાં કીધું કે પોએટ હતા, થર્ડમાં કહે છે કે હું જ્યારે તલવાર ઘડનાર હતો, એ દિવસો જે વીતી ગયેલા હતા એની વાત કરે છે. ત્યારે શું કરતા હતા તે? વિચ ઓન અ 100 બેટલફિલ્ડ્સ, એટલે કે અસંખ્ય બેટલફિલ્ડ્સ, એટલે કે અસંખ્ય યુદ્ધભૂમિમાં, જો આપણે આ પ્રમાણે જોઈ શકીએ યુદ્ધભૂમિ, તો અસંખ્ય યુદ્ધભૂમિમાં, બેટલફિલ્ડ્સ એટલે કે રણભૂમિમાં, ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ સોન. ગ્લિટર, ગ્લીમ એન્ડ સોન, ચળકવું, ચમકવું, ઝળહળવું, પ્રકાશવું, બધાનો મિનિંગ સેમ છે, બરાબર. એટલે કે જે પોતે તલવારો ઘડતા હતા, એ તલવારો
અસંખ્ય રણભૂમિ ઉપર ચમકતી હતી, ઝગઝગારા મારતી હતી, ઝરહળતી હતી જેની તલવારો, અને અસંખ્ય યુદ્ધ જીતાતા હતા. આપણે જોઈ શકીએ સેકન્ડમાં કે સ્વોર્ડ ઇઝ ધ સિમ્બલ ઓફ ધ વિક્ટરી, એટલે કે યુદ્ધભૂમિમાં આપણને જોઈ શકાય છે કે એ સ્વોર્ડ થકી પહેલાં અસંખ્ય યુદ્ધ જીતાતા હતા. બટ નાઉ વોટ હેપન કે આઈ એમ બ્રીમિંગ વિથ, બ્રીમિંગ એટલે કે ઓવરફ્લોઈંગ થવું, કે હું છલકાઈ ગયો છું, ઉભરાઈ ગયું છે મારામાં. ધ સાયલેન્સ ઓફ લોર્ડ એટલે કે અગમ્ય શાંતિનો મને અનુભવ થઈ ગયો છે, એનાથી હું છલકાઈ ગયો છું. એ હવે મને યુદ્ધ જેવું કંઈ ગમતો નથી, મારે શાંતિ જોઈએ છે. હવે મારા માઇન્ડમાં શાંતિનો અતિરેક થઈ ગયો છે. એટલે શું કહે છે કે આઈ એમ બ્રીમિંગ વિથ, ઓવર પાવર થઈ ગયો છે એનો. એટલે શું કહે છે કે આઈ હેવ સીચ ટુ બી ધ સ્વોર્ડ. સીજ એટલે પાછું શબ્દ આવ્યો સ્ટોપ થઈ જવું, એટલે કે બંધ થઈ જવું, કે હવે મારે સ્વોર્ડ મેકર એટલે કે ફેશનર ઓફ સ્વોર્ડ, સેમ મિનિંગ, મારે હવે તલવાર બનાવનાર રહેવું નથી. એન્ડ આઈ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ, પણ મારે હવે શું બનવું છે? તલવાર બનવી છે. એટલે કે તલવાર બનાવનાર, જે અસંખ્ય લોકોને મારી નાખી, એવું વસ્તુ નથી, એ વસ્તુનો ક્રિએટર બનવું નથી, પણ મારે તલવાર બનવું છે. એવી શાઇનિંગ વસ્તુ બનવી છે. અને શું કહે છે, એનું કારણ કયું છે? કારણ કે એને ભગવાનની અગમ્ય શાંતિનો અનુભવ થઈ ગયો છે, કે એના જેવી શાંતિ મનની આપણને ક્યાંય મળે નહીં. એટલે હવે યુદ્ધભૂમિમાં મારે તલવારનો ઘડવૈયા બનવું નથી, પણ હવે મારે શું બનવું છે? તલવાર બનવું છે. તો શોર્ટમાં કહી શકીએ કે વીતેલા દિવસોમાં જ્યારે કવિ તલવાર ઘડનારા હતા અને તેની તલવારો જે અસંખ્ય રણભૂમિમાં ઝળહળતી હતી, પ્રકાશતી હતી, ઝગમગતી હતી, અને હવે શું કહે છે કે હવે મારામાં સાયલેન્સનો જે ઉદ્ભવ થયો છે, એના કારણે હવે મારે સ્વોર્ડ મેકર રહેવું નથી, પણ મારે સ્વોર્ડ બનતા શીખવું છે, તલવાર બનતા શીખવું છે. નાઉ ધ લાસ્ટ સ્ટાન્જા. In bygone times, I used to be a dreamer who would hull on every side insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. તો આમાં પણ સેમ સ્ટાન્જા છે. ફર્સ્ટ પહેલાં આપણે મિનિંગ જોઈ લઈએ ના. ડ્રીમર એટલે સ્વપ્ન સેવનાર, ડ્રીમ પરથી ડ્રીમર, શેપ પરથી શેપર, પોટ પરથી પોટર, ડ્રીમ પરથી ડ્રીમર. હલ એટલે ફેલાવવું, ઇનસોલેન્સ એટલે ઇનરિસ્પેક્ટફુલ, ઘમંડ કરવું, અભિમાન ખોટું કરવું. એમરલ એટલે કે નીલમણી, નીલમ કહી શકીએ આપણે. પલ એટલે મોતી, નીલ એટલે ઘૂંટણીએ પડવું, નીએ પરથી નીલ. સુપ્રીમ એટલે સર્વશક્તિમાન ભગવાન, ઈશ્વર, ગોડ. તો અહીંયા કહે છે કે ઇન બાયગોન ટાઈમ્સ, ડેઝ ગોન, બરાબર. એમ આગળ બી આપણને કીધું કે વીતેલા દિવસોમાં. તો સેમ લાઈન છે પહેલી બધામાં, ચાર સ્ટાન્જામાં. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, એટલે કે વીતેલા દિવસોમાં હું એક ડ્રીમર હતો, સ્વપ્નિલ હતો, સપના જ જોયા કરતો. કારણ કે આપણે યુવાનીમાં આપણે અવનવા સપનાઓ જોઈએ કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, મારે આ પ્રાપ્ત કરવું છે. બધાનો એક જ મિનિંગ હોય કે મારે કંઈક જીવનમાં પ્રાપ્ત કરવું છે, અને મોસ્ટ ઓફ કયું હોય? પૈસા, સમૃદ્ધિ. તો આમ કહે છે કવિ કે જ્યારે વીતેલા દિવસોમાં હું એક ડ્રીમર હતો, હુ વુડ હલ ઓન એવરી સાઇડ એન્ડ ઇનસોલેન્સ, એટલે કે દરેક સાઈડથી પ્રાપ્ત થયેલું ઘમંડ હતું મને પ્રાપ્ત થયેલાથી. ઓફ એમરલ એન્ડ પોલ, એમરેલ તમે આગળ જોઈ શકો, આ એમરલ છે એટલે નીલમ, અને પલ એટલે કે મોતી. પહેલાંના સમયમાં એ જ કિંમતી વસ્તુ હતી કે જેની પાસે નીલમ હોય, કિંમતી મોતી હોય, ઝવેરાત હોય. એટલે કે દરેક સાઈડથી પ્રાપ્ત થયેલું જે એમરલ્સ છે અને પલ્સ છે, એના ખોટા અભિમાનથી હું છલકાતો હતો. મને ખોટું અભિમાન હતું કે મારી પાસે ખૂબ જ સમૃદ્ધિ છે.
એટલે કે એનાથી હું સ્વપ્નિલ હતો કે મારે આ બધું પ્રાપ્ત કરવું છે અને બધું મેળવવા માટે અભિમાન કરતો હતો. બટ નાવ, પરંતુ હવે શું થયું કે મારું જે અભિમાન હતું, કયું કે મેં ઘણું બધું પ્રાપ્ત મારે કરવું છે, કરી નાખ્યું છે, કે દુનિયાભરના નીલમ માણેક મારી પાસે છે, મોતી છે, અસંખ્ય પ્રકારની સમૃદ્ધિ છે, એનાથી તે ઇન્સોલન્સ થતો હતો, એનો ઘમંડ એને થતો હતો. એ શું કહે છે કે બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ, હવે હું ઘૂંટણીએ પડી ગયો છું. નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું. કોના ઘૂંટણીએ પડેલા છે? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. ફીટ એટલે પગ, એટલે કે સુપ્રીમ એટલે ભગવાન, ગોડ, એટલે કે ગોડના ઘૂંટણીએ હું પડી ગયો છું હવે, એટલે કે ગોડના પગમાં પડી ગયો છું. આપણે જોઈએ ચિત્રમાં પિક્ચરમાં સાઈડમાં દેખી શકાય છે કે નાવ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, હવે ભગવાનની પાસે શરણે આવી ગયો છું. અને એના કારણે મને ખબર પડી ગઈ છે કે આ બધું ખોટું છે, ખોટું અભિમાન છે, બધું પ્રાપ્ત કરવાની વસ્તુનો કોઈ મતલબ છે નહીં. તેટલા માટે એને વિચાર કર્યો કે આઈ હેવ સીચ ટુ બી ધ ડ્રીમર, હવે મારે કોઈ પ્રકારના સપના સેવવા નથી, ડ્રીમર નથી રહેવું, મારે સ્વપ્નિલ બનવું નથી. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ, મારે કોઈનું સપનું બનતા શીખવું છે, હવે સ્વપ્નિલ બનવું નથી. એટલે ટૂંકમાં આપણે આમાં કહી શકીએ કે વીતેલા દિવસોમાં જ્યારે કવિ સ્વપ્નિલ હતા, સ્વપ્ન સેવતા હતા, અને જ્યારે ચારે તરફથી પ્રાપ્ત થયેલા માણેક, નીલમ કે મોતીના પ્રાપ્ત થયેલા મોતીથી એને એક પ્રકારનું ઘમંડ હતું, એ ઘમંડથી તેને ટૂંકમાં એક પ્રકારની સમૃદ્ધિનો તેને અભિમાન હતું. પણ હવે એ અભિમાન જતું રહ્યું છે, કારણ કે તે ભગવાનના પગે આવી ગયા છે, ભગવાનની શરણે આવી ગયા છે, એના ઘૂંટણીએ પડી ગયા છે, અને ડિસાઈડ કર્યું છે કે હવે મારે ડ્રીમમાં રહેવું નથી, પણ મારે કોઈકનું સપનું બનવું છે, મારે ડ્રીમ બનવું છે. એટલે કે મુખ્ય વસ્તુ એને કઈ છે એનું ભાન થઈ ગયું છે, કારણ કે માટી જ મેઇન છે, એના પરથી બનતી વસ્તુ મહત્ત્વની નથી. બીજામાં કવિતા જ મુખ્ય છે, આપણે કોઈ બી કવિતાઓ લખીએ એની કરતાં કવિતાના શબ્દો જ મેઇન છે. ત્રીજામાં કીધું કે કોઈ વસ્તુ જ મેઇન છે એના પરથી બનાવનાર કરતાં. એટલે ચોથામાં પણ કીધું આપણને કે ડ્રીમ, સપનું, એ વસ્તુમાં મુખ્ય મૂળ વસ્તુ મહત્ત્વની છે. એટલે હવે કવિને મોડે થોડુંક નોલેજ આવી ગયું છે. આમાં વ્યક્તિને સમય જતાં નોલેજ પ્રાપ્ત થાય છે, અને જેને થઈ જાય છે તે ભગવાનને શરણે જતા રહે છે. ટૂંકમાં બધું દુનિયામાં વસ્તુ નકામી છે, એમ આપણને કવિ ટૂંકમાં આપણને કહે છે કે આખરું સત્ય તો ભગવાન જ છે, એને પ્રાપ્ત કરવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ વેરી વેલ. ઇફ એની ક્વેશ્ચન પ્લીઝ આસ્ક મી. ઓકે, ટેક કેર, ગુડ બાય.